અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીની પડી જતા તેના ઉપર બસનું ટાયર પગ ઉપર ફરી વળતા તેને ગંભીર ઈજા પહોંચી હતી। અંકલેશ્વરમાં સ્કૂલની બસમાંથી પડી જતા છાત્રાને પગ પરથી પૈડું ફરી વળતા ગંભીર ઈજા પહોંચી હતી, જેને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી। અંકલેશ્વરના મીઠા ફેક્ટરી રોડ પરથી મંગળવારે બપોરના સમયે પસાર થતી સ્કૂલ બસમાંથી એક બાળકી પડી જતા તેના પગ પરથી પૈડું ફરી વળ્યું હતું। સ્કૂલ બસ ઉપર પોડાર વર્લ્ડ સ્કૂલ લખેલું હોવાથી આ બસ તે શાળાની હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બનાવને પગલે ટોળા ભેગા થઈ જતા ડ્રાઈવર બસ લઈને ભાગી ગયો હતો। લોકોએ ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ખસેડી હતી તથા તેની વાલીઓને જાણ કરી હતી। ભરૂચ જિલ્લામાં માલવાહક વાહનોમાં શ્રમિકોને હેરાફેરીની ઘટના હજુ તાજી છે, તેવામાં સ્કૂલ બસના ચાલકની બેદરકારીની બનાવ સામે આવ્યો છે। મંગળવારે પોદાર વર્લ્ડ સ્કૂલ લખેલ પીળા રંગની સ્કૂલ બસ મીઠા ફેક્ટરી રોડ પરથી પસાર થઈ રહી હતી। તે સમયે તેમાંથી એક બાળકી રોડ પર પટકાતા તેના પર બસનું પૈડું ફરી વળતા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી। બાળકી પડી હોવાની વાતથી અજાણ ડ્રાઈવર બસ ચલાવી રાખતો હતો, પણ સ્થાનિકોએ બૂમાબૂમ પાડતા તેણે બસ થોભાવી હતી। લોકો એકત્ર થતા બસ ચાલક બસ લઈને ભાગી ગયો હતો। સ્થાનિકોએ બાળકીને સારવાર માટે ખસેડી હતી। બસમાંથી બાળકી પડી જવાની ઘટનાથી ડ્રાઈવર તથા સ્ટાફની બેદરકારી સામે આવી છે। આ બાબત હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, તેમજ શાળાના સંચાલકો પાસેથી પણ કોઈ માહિતી મળી નથી।